અનંત જન્મ ધર્યા, અનંત જન્મ સાચું છે કે નહીં? અનંત જન્મ ધર્યા છે કે નહીં? પાયા છે મિયાં ઠેર ના ઠેર. અનંત અનંત જન્મ ધર્યા આપણે, અનંત જન્મ, પણ ક્યારે આ પ્રાપ્તિ થઈ નથી. આ બહુ મોટી વાત છે. આપણને મળી ગઈ છે, સહેલાઈ છે, મળી ગઈ છે. કોઈ દિવસ આપણને મેળ ના ખાય, ક્યારે મેળ ના ખાય, પણ છતાં એ પોતે મનુષ્ય રૂપે આવ્યા છે. તારા પત્તો પડ્યો, નહીં તો આપણને પત્તો જ ના પડે. સરસ સત્સંગ મળ્યો છે. મહારાજ સ્વામી પધાર્યા છે. કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય ક્યાં હાથી ને ક્યાં કીડી. પણ ભગવાન બહુ દયાળુ છે, બહુ દયાળુ. આપણા ગુના સામે જોયા નહીં, આપણી કરણી સામે જોયું નહીં. કોઈ લાયકાત નથી આપણે, કોઈ લાયકાત નથી, છતાં ભગવાને સ્વીકાર્યા આપણને. સત્સંગ ગમે એમ કંઈ છોડવું નહીં. સત્સંગ છૂટ્યો તો બધું પતી ગયું. આપણે કેટલાય જન્મની કમાણી છે ખોઈ નાખે એવું થાય. મહાન અપમાન થાય, ગમે થાય, પણ સત્સંગ મૂકતા નહીં. સત્સંગ દ્રઢ કહી રાખે એટલે આપણી જીત થઈ ગઈ. પણ ભગવાન આવ્યા, પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે આમાં અંદર ભરી જવું. આજે ગમે એવા હોઈએ, વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે. આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે.